પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ધારાસભ્યએ બાયું ચઢાવી છે। ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી તકેદારી આયોગને ફરિયાદ કરી છે અને એફઆઈઆર નોંધવા માટેની માંગ કરી। ધારાસભ્યએ પાટણ એસપીને પણ લેખિત ફરિયાદ આપી છે। હિરલબેન પર સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર, ગુનાહિત કૃત્યોના આક્ષેપો તેમણે કર્યા। સત્તાનો દુરુપયોગ કરી કિન્નાખોરી રાખી તેમણે હેરાન કરે છે તેવો દાવો એમણે કર્યો છે। કહ્યું કે બિલ્ડરોને લાભ કરાવવા નિયમો ચીફ ઓફિસર તોડી રહ્યા છે। ફાયર એનઓસી વિના 821 દુકાનોને બીયુ પરમિશન આપી દીધી હોવાનું પણ તેમણે જણાવ્યું। હિરલબેન સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે। પોતાની જાતને કર્મનિષ્ઠ ગણાવનાર આ ચીફ ઓફિસરને સરકારે નોટિસ આપી છે। જે સીએમ પોર્ટલ ઉપર લોકોની અરજીઓનો નિકાલ કરવાનો થાય એ સમય મર્યાદાની અંદર નિકાલ કરવાનો હોય છે। સરકારની આ જે પોલિસી છે લોકોના માટે, લોકોના પ્રશ્નોનું ઝડપે નિરાકરણ થાય એના માટે છે। પરંતુ તારીખ 6/6/2026 ના દિવસે કમિશનરે ચીફ ઓફિસરને નોટિસ આપી અને કહ્યું છે કે તમારી 118 અરજીઓ પેન્ડિંગ છે અને તમે ફરજની અંદર ગંભીર પ્રકારની બેદરકારી દાખવી છે, એટલે 7 દિવસની અંદર આ બાબતે ખુલાસો કરવો। બીજી બાબત કે મારા વિરુદ્ધમાં જે ચીફ ઓફિસરે આક્ષેપો કર્યા હતા એ બાબતે મેં મુખ્યમંત્રી અને કનુભાઈ દેસાઈને મળીને રજૂઆત કરી છે। ડીએસપીને પણ પોલીસ ફરિયાદ આપી છે। એમાં સૌથી પહેલું કે જ્યાંથી ચીફ ઓફિસર અહીં આવ્યા ત્યાંથી કિન્નાખોરી પૂર્વક એ વધતી રહ્યા છે।